એ પત્રી પણ હું ગાયકા દોડે શું છે? એ સરપંચ ક્યાં હતા? ગોતી ગોતીને થાકી ગયો. એલા ભાઈ ગામમાં જો તારે શું કામ થઈ કે ને? ગામમાં તમારે છે ને આટો જ મારવાનો હો. ગામમાં કાંઈ ધ્યાન નહીં રાખવાનું તમારે. એલા એ ભાઈ ગામમાં કાંઈ એવું થયું જ નથી તો મારે શું ધ્યાન રાખવું? ગામમાં એને બધા એમને શાંતિથી રહે છે અને કોઈ કોઈને રીબાજુય નથી. બાધોની વાત નથી સરપંચ. ગામમાં કેટલું બધું થઈ ગયું તમને ખબર નથી. એ ભાઈ હવે તું તો કે હું છું મને તો નથી ખબર. ચોરી થઈ ગઈ. એ ભાઈ ચોરી થઈ હોય ને તો મને તરત ગામ વાળા કહેતી કે સરપંચ આ વસ્તુની ચોરી થઈ એમ. એ સરપંચ ચોરી થઈ ગઈ ઈ પાછા મારા ઘરે. તારા ઘરે? તું શેની ચોરી થઈ? એ સરપંચ મારા ઘરની વાહેલો ઉકોડો નથી. અમે ભેંસ ના પોદાળે બધું ખાતર નાખીએ ન્યાય. હા એ સરપંચ ન્યાથી છે ને 10 તગારા ખાતર લઈ ગયું કોઈ. એ ખાતર લઈને વહી ગયા? હા અને ખાતર તો ભલે લઈને વી ગયા પણ તગારો ને પાવડો હોત લઈને વી ગયા. એલા એ ભાઈ તો તમે શું કરો છો? ધ્યાન તો રાખતા હો. હું ઈ જ કહું સરપંચ તમારે ધ્યાન નથી રાખવું. એલા એ ભાઈ તમારા ઉકોડાનું હું થોડો ધ્યાન રાખું? એ સરપંચ ગામની જવાબદારી કેવાય તમારી ઉપર. એ ભાઈ કઈ જવાબદારી તમારા ઉકળા હાંસવાની ન હોય? ગામમાં હું છું હું બનાવ્યો એની જવાબદારી હોય કે તમારા ઘરે ઘરે હું ઉકળા થોડો હાંસું? એ સરપંચ આ શિકાન 3 ચોરી થઈ ગઈ અમારા ઘરે. એ ભાઈ બીજી શેની થઈ? બીજું હું મારા બાપા હુતા હતા ને તો બપોરમાં કોઈક ચપલા ચોરીને વહી ગયું. એ ભાઈ તારા બાપાને કેવી હુતા હોય ને તારે ચપ્પલ હે ને કાંક અધર મેકી દેવાય અને એટલી ખબર નથી કોઈક ચપ્પલ લઈને વહી ગયું હતી. એ સરપંચ ચપલાનો સવાલ નથી હજી 2 દિવસ છાતા. એ ભાઈ એ બધું જવા દે. એક કામ કર. શું કામ? તમે કામ કરો ગામમાં ચોકીદાર મૂકો ભાઈ. એ ભાઈ આવી નાની નાની વાતમાં કાંઈ ચોકીદાર નો મેકવાનો હોય. એવું ન હોય સરપંચ. કાલ હવારે અત્યારે નાની ચોરી થઈ કાલ હવારે મોટી ચોરી થાય. આ તો કાંઈ વાંધો નહીં ચોકીદાર તને રાખી લો બરોબર ને? એટલે બહુ કરી સરપંચ. મારે ચોકીદાર રહેવું જ હોય તો મારો ઉકળો નો હાસવું. એલા એ ભાઈ તો મારા માણા તો ગોતવો કે નહીં ચોકીદારમાં? અરે પણ ગામમાં માણસ ની ક્યાં તાણ છે? જો એટલા પડ્યા. આ તો કાંઈ વાંધો નહીં હાલું કાંઈક ફાયર કરું બરોબર ને? આ ફર કરો ફટાફટ હો સરપંચ. આ કાંઈ વાંધો નહીં હાલ જા જા. હા હે રાજા હું આમથી આમ જોયા કરે છો એમ કહું. એ બાપા જેઠ મહિનો આવે ને જેઠ મહિનો હા એટલે આખા ગામ ખેતર સાફ કરી નાખે અને આપણે છે તે હાવ નવર્યા. આખો ઉનાળો ગયો પણ આ ઘરે સાફ નથી કર્યું. હે પણ આપણે ઘર આપણું શું કરવા સાફ કરવું? આપણે છે ને ગામના ઘર સાફ કરવાના હોય. એ વાત સાચી બાપા પણ આમ છે ને વરસાદ સીધો આપણી ઉપર આવશે. એ હજી વરસાદ આવ્યો તો નથી ને? ના આવે તારે જોયું જાય ત્યારે આપણે સાફ કરી નાખશું. હા એ વાત સાચી બાપા. સરપંચ શું આવ્યા? આવો સરપંચ. ભૂખડ બેઠો જ છે હું. હા બેઠા તો હોય ને હું અમારે તો કામ ધંધો. તારે હાટું કામ જ ગોતીને આવ્યો લે. એમ? હા હા અરે હું વાત છે સરપંચ. કાંઈ નથી કરવાનું. તારે ગામમાં હે ને ચોકીદારપણું કરવાનું છે. હવે ચોકીદારપણું કરવાનું છે. ગામમાં ચોરીઓ બહુ થાય છે કે નહીં એટલે તને ચોકીદારમાં રાખવાની ગણતરી છે. તું ચોકીદારમાં રહી જા આજથી. હા તે વાંધો નહીં હું તો રહી જાય. હા તો કાંઈ વાંધો નહીં. દિવસે ધ્યાન રાખવાનું. ધ્યાન રાખજે ચોરી ક્યાંય ન થઈ જો ગામમાં એ ધ્યાન રાખજે. અરે દિવસે ક્યાં ચોરી થાય છે? ચોરી થાય તો રાતી થાય છે. એ ભાઈ રાતને દી 2-4 ધ્યાન રાખવાનું લે. એ સરપંચ હવે 24 કલાક મારે થોડું જાગવાનું હોય તો પછી મારે હું ક્યારે? એ ભાઈ ઈ તમે બાપ દીકરો બે એડજસ્ટ કરી લો. રાતે રાઈ છે ને ક્યાં દિવસે તું ધ્યાન રાખજે. હા એ વાત બરોબર છે સરપંચ. હા હું કહું છું આ પગાર શું ઉજે? એ ભાઈ પગારમાં શું હોય બરોબર કે નહીં? આપણા ગામમાં કેટલા ઘર છે? 400 ઘર છે. હવે બધા એક ઘરે તારે 50 રૂપિયા ઉઘરાવાના એટલે તમારે કેટલો થાય? 20,000 પગાર રૂપિયા થાય. એ સરપંચ તો એની જેવું એક કે નહીં. પણ હું શું કહું છું હવે છે ને હું આ રાતે આમને આટો મારીશ ને તો મને છે ને ગામના બધા એમ જ કહે કે આ નકરી ચોરી જ કરે છે. એ ભાઈ તારે કઈ ગામમાં એમ નામ નહીં. તારે હે ને ચોકીદારનો ડ્રેસ પહેરવો પડે. હા પણ એ તો વાંધો છે. હા ડ્રેસ વાવવો પડે ને. એ ભાઈ ડ્રેસ લેવાના પૈસા નથી તમારી પાસે? હવે અત્યારે તો ખાવાને વાંધા પડી ગયા છે. એ ભાઈ જો ખાવાના નહીં આપું ડ્રેસના પૈસા આપું બરોબર ને? પણ જો દિવસે કે રાતે ગામમાંથી ચોરી ન થવી જોવે. એ સરપંચ હવે તમે એક વિશ્વાસ રાખજો જો હાવાણાની હળી ઓછી થાય ને તો એમ ભૂખને કહી દેજો બસ. તો બરોબર. એ આલે આ 1000 રૂપિયા ઉપાડ. 2 એક ડ્રેસ લઈ લેજો બરોબર? અને આમ જો ઉઘરાવા એમ 50 રૂપિયા લેવો પાછા. તમ તારે ઘરે ઘરે જઈને કેવાનું સરપંચે ચોકીદાર રાખ્યો છે અને 50 રૂપિયા તમારે આપવાના. હા બરોબર ને? મારું નામ દઈ દેજો તમ તારે. હા તમારું નામ દેવાનું હોય. તમે રાખ્યો એટલે તમારું નામ દેવાનું. બરોબર ને? લાગી જાય હું જા બરોબર. હા અને જો રાજ્ય દિવસે રહે અને હું રાતે ચોકીદાર કરી. ઈ તમારે જી કરવું રાત નથી તમારે જી કરવું બરોબર ને? હા હે રાજા હા આ તો આંકડે મધ અને માછું વિનાનું પાછું. હા બાપા આખું ગામ આપણી જ થકું તમ તારે.
હેમલકા ક્યાં જઈ આવ્યો? આ ગામમાં ગયો છો દાલપુરી લેવા, મારે રાંધવું ન પડે ને તડકાનું. સારું સારું. એમ નહીં, આ બધું શું છે? હે સરપંચે ચોકીદાર રાખ્યો ને? કોને? મને. એ તને રાખ્યો? કાંઈ મારા ઘરે શું છે પણ એમ? એ તારા ઘરનો ચોકીદાર નહીં, હું આખા ગામનો ચોકીદાર છું અને આખા ગામમાં આટા મારવાના છે. આ તો હું તને વાળી ગયો એટલે ઘડીક ઊભો રહી ગયો. છેક આ તો વાંધો નહીં, સારું સારું મારા હતા. અને આમ જો ઘર દીઠ 50 રૂપિયા ઉઘરાવાના છે અને 50 રૂપિયા તારે દેવાના છે. ઓ બસા હું મેં તને ક્યાં રાખ્યો? હું લેવા 50 રૂપિયા દઉં ભાઈ? કાંઈ દિવસે મારે કાંઈ ધ્યાન રાખવાનું ન હોય મારા ઘરે કાંઈ? એ તો છે ને તારે 50 રૂપિયા દેવા પડશે અને ન દેવા હોય ને તો તું સરપંચ ને કે જા. ભાઈ એમ નહીં, સરપંચને હું કહું કે તને કહું, હું 1 રૂપિયો દેવાનો નથી, મારે કાંઈ જરૂર જ નથી. હું આખો દી ઘરે હો તો મારે હું ચોકીદાર નહીં, મારે ઓલા ખોટા 50 રૂપિયા દેવા ભાઈ? આ પણ તું તો સરપંચ ને મળી લે. જો સરપંચ કે તો તારે આપ્યો ને. આ તો કાંઈ વાંધો નહીં, સરપંચ કે તો આપી દે. બાકી હમણાં જાવ તો સરપંચ આગળ એમ ન હાલે ને. હા જા જા. એ રાજા એ ક્યાં છો? એ હવે હું તને શું કહું છું, હવે આપણે આ ખાવાનો બંદોબસ્ત થઈ ગયો છે, તું વાલકન ડેલી અહીંયા આવી જા. લે આવો આવો વાલજીભાઈ. હા સરપંચ, હું આવ્યા? આવું જ પડે ને. તમે એવું કામ કરો તો અમારે શું કરવું? હું કામ કર્યું પર? હા તમે આ ભૂખડીને રાખ્યો ચોકીદારમાં. એ વાલજીભાઈ, ચોકીદારમાં રાખ્યો ને એ સારું કહેવાય. હવે ગામમાં ક્યાંય ચોરી જ નહીં થાય. રાતેથી અને દિવસેથી 2 ટાઈમ ચોકીદાર આવશે. જો અરે હાવણાની હળી ઓછી થાય ને તોય ભૂખડની જવાબદારી છે. પણ હું દિવસે આખો દી ઘરે હો તો મારે શું ધ્યાન રાખવાનું? એમાંથી 50 રૂપિયા મારી આગળ અગાઉ માગે, લાય 50 રૂપિયા લે. એ વાલજીભાઈ, તમારી પાસે એકની પાસે નથી માંગતા. ગામમાં કેટલા છે? 400 મકાન છે. બધી જગ્યાએ મેં કીધું, બધી જગ્યાએથી 50 ઉઘરાવાના. આ ઈ તમે તો કહી દો, મારે કાંઈ જીવતના 50 રૂપિયા કે રાખતા નથી દેવાના થતા. હું ઘરે કહો મારે કાંઈ ચોરી નહીં થાય. મારે છે ને એને રાખવો નથી. તમે એને રાખ્યો એ તો બરોબર છે, પણ ચોરને ચોકીદાર કરવા રાખ્યો એમાં હોય શું લેવાનું? એ વાલજીભાઈ, એ ઉલટો હવે હે ને સુધરી ગયો છે. એને કામે રાખ્યો કે એટલે બધું હે ને ગામનું ધ્યાન ઉલટો ઈ રાખશે. એમાં ઈ ક્યાં ચોરી કરે? અને એ કીધેલું છે ગામમાંથી હળી ઓછી ન થવા દો. ઈ સરપંચ મારી માથે એવું તો એ જવાબદારી લીધી છે. આ તો કાંઈ વાંધો નહીં, ભલે ને જવાબદારી લીધી છે ને એની. હવે બધી જવાબદારી લીધી, એમાં તમારે કાંઈ મૂંઝાવ નથી. ખાલી હે ને 50 રૂપિયા તમારે એને દેવાના, બરોબર ને? આજે કાંઈ વાંધો નહીં, મહિનો થાય એટલે હું એને 50 રૂપિયા આપી દઈશ તમ તારે. પણ જવાબદારી તમારી રહે અને એ ચોકીદારની ચોરની રહે, ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં તમ તારે, એ બધું ટેન્શન ન લેતા બસ ને. આ તો કાંઈ વાંધો નહીં. હા બસ, હવે ખોટા ઉજાગરા કરો માં હુઈ જાજો બાપ દીકરો બે. એ હાલને જલ્દી. આમ જો વાલકો છે ને દાળ પૂરી મસ્તી મૂકીને ગયો છે. એવું છે? હા, અને મેં ખાઈ લીધું છે, હવે તો ખાઈ લે જલ્દી. આ લે કા ભૂખડ કાકા? હા હા ચોકીદાર ચોકીદાર. હા ચોકીદાર. એ ગજભાઈ, ઈ મેં કીધું તો સરપંચ ને, મેં કીધું તો. અચ્છા ચોકીદાર માં લાગી ગયા. હા સરપંચે કીધું. હા મારા બાપા આવ્યા કે નહીં? એ હું છે ને તારા બાપાની ધ્યાન નથી રાખતો, હું છે ને ગામની ધ્યાન રાખું છું. અરે આ તો મારા ઘરની બહાર ડેલી પાસે ઉભા છે એટલે પૂછું છું મારા બાપા ઘરે ક્યાંક નથી જાય એમ. મેં તને કીધું છે ને, આ તો હું તમને વાળી ગયો એટલે ઘડી ઉભો રહ્યો, નકર હું તો હાલતો જ થવાનો નહોતો. એ ગજુભાઈ, પણ એવું તમારે થોડું પૂછાય કે મારા બાપા આવ્યા કે નહીં. એ ઘરનું ધ્યાન રાખે કે આવ્યા કે નહીં, એવું કાંઈ ધ્યાન ન રાખી. અરે એમાં એવું છે કે નહીં, મારા બાપાએ કીધું તું કે હું આવું ને ત્યારે બે હારે છે ને બે જમશું એમ, એટલે હું વાટે શું આવ્યો હોય જમી લઉં એમ. એ ગજુભાઈ, કોને ખબર આવ્યા હોય કે ન આવ્યા હોય. હવે આપણે જવું તો આપણે ભાગ્ય નગર પાછા હુઈ જાવ તમે તે. તો મારા બાપા હજી મને લાગે પછી નહીં આવ્યા હોય. આ ભૂખડ કાકા મારા બાપા ઘરે ગયા ભાડ્યા કે નથી ભાડ્યા તમે? એલા કાંઈ નથી ભાઈ, હજી હું આમથી આવ્યો છું અને આમ જાવ છું હજી. આ તો ઘડીક સંયો હતો, ઘડી કઈ ઉભો રહી ગયો. તો મારા બાપા હજી ઘરે નહીં પહોંચ્યા હોય પૈતરી. હું શું કહું, ગામમાં સોડા પીતાવી શું છે થોડીક. હા એ ગજુભાઈ, હાલો હાલો ટાઢો કોઠો કરવી. હા તો કાંઈ વાત વાહ સારું ઉભા રહ્યો તમે, ધ્યાન રાખજો પાછા ઘરનું. હા ઘરનું ધ્યાન રાખ્યું, અરે આખા ગામનું ધ્યાન રાખવાનું છે હવે તો. હા હું આમ જાઉં છું. એ હાલને આ ઘડી પકડાઈ જાત તું. કેમ? અરે ઓલો ગજુ ને પત્રી આવ્યા હતા, હું કોઈ અંદર ન જાય તો સારું. તે કેમ પા મોકલી દીધા? ઈ આમ ગયા છે ગામમાં, હવે હાલ આપણે આમ. હાલો હાલો. એ બાપા ક્યાં જતા? અરે સરપંચને ઘરે ગયો હો? અરે સરપંચ ના ઘરે શું છે પણ? સરપંચને ઘરે હું કેવું ફૂકડી હતા દીધા 50 રૂપિયા માંગતો, ચોકીદાર છો લાય 50 રૂપિયા એમ. એ બાપા આપણા ઘરની બહાર જ ઉભા હતા.
હા તે એટલે જ તે હું સરપંચને કહેવા ગયો છો. હા તે કહી દીધું ને. હા કહી દીધું એને. જમવાનું જમવાનું ઘરે મૂકીને કહેવા ગયો છો ને હું. એ બાપા આ તો કહેવાય ને, હું ઘરે જઈને તો હું ન જમી લેત. આપા હવે કાંઈ વાંધો નહીં, હાલો આપણે તઈને જમી લી. દાળ પૂરી લાવેલો છો, હાલો. એ બાપા તો મજા આવી જાય દાળ પૂરી ખાવાની. તો હાલો હાલો. હા હાલે 25-20. હાલો હાલો. ગજુડા જા અંદરથી દાળ પૂરી લેતા આય. હા આપણે આ તઈને બહાર બેસીને ખાઈ લઈએ. આમ તો પૂછ્યો જ છો તો હા તો એટલે જ તને કીધું હારો હાલ આમ. કેટલા સમય દાળ પૂરી ખાધી નહોતી ને, આ તો પેટ ભરાઈને ખાઈ રહ્યું છે. હા ભાઈ આમ જ હોય લેલા ભાઈ, હું એથી હારું છે ને રાઠવું ન આપણે તડકાનું મેં કીધું ખાઈ લઈએ આમ. તય હું ભલા એ બાપા અંદર તો બધું વેરણ શેરણ પડ્યું, ઝબલા ફાડી નાખ્યા ને દાળ પૂરી નથી. હે બધું વેર વિખેર પડ્યું. ખાઈ ગયેલું છે કાંઈ નથી. અરે તો ગજુડા હે ને આ ચોરી છે કેવા આપણા ઘરમાં. સરપંચ છે ને મોટા ઉપાડા માથા ઉપર લઈને ફરે છે ચોરીનું. સરપંચને ફોન કર પેલા. ફોન કરો કે સોરી થઈ. ચોરી છે સરપંચને કે. એ બોલ ગજુ. એ સરપંચ ક્યાં છો? બસ છે ને ચોકીદાર ને હારી રખડું છો શેરીઓમાં. આવો આવો અમારા ઘરે આવો. ચોરી થઈ ચોરી. હું ચોરી થઈ ગઈ? અરે તો તમે ચોકીદાર મૂક્યો તોય ચોરી થઈ. એ કાંઈ વાંધો નહીં, હાલો આવું જ છો. એ આ એ ભૂખાડ, ગામમાં ચોરી થઈ ગઈ તને ખબર નથી? એ સરપંચ અમે આખા ગામમાં આંટો માર્યો. એ ભાઈ વાલજીભાઈ ના ઘરે ચોરી થઈ ગઈ, તું ક્યાં ધ્યાન રાખે છો? અરે પણ હું આ શેરીમાં જોવા આવું. ના શેની ચોરી થઈ? હાલો તો. એ ભાઈ તે જવાબદારી લીધી હતી, ગામમાંથી હળી ઓછી ન થાય એટલે બધું તારે ધ્યાન રાખવું નતું. હાલ વાલજીભાઈ ઘરે પેલા હું ચોરાણું. હાલ હાલો હાલો. આવ્યા આવ્યા. હું વાલજીભાઈ શેની ચોરી થઈ? હવે સરપંચ તમારી મેળી ઘરમાં જોઈ આવો. એ પણ તમે કહી ગયો ને તો મારા ઘરમાં જોવું ને ચોરી શેની થઈ ઈ તો કહી ગયો. મારે કાંઈ બોલવું નથી, તમારી મેળે જોઈ લો એટલે પછી તમે કહો. એ વળકા એ તો ખરા શેની ચોરી થઈ છે? હા પછી આખરી તારે સરપંચ આવીને કહે જ તી તમ તારે મોટા ધોકો લઈને રખડે છો ને. પણ તું કહી દે ને. મારે કાંઈ કહેવું નથી, હમણાં સરપંચ કહે છે. એ વાલજીભાઈ ખાય ખાય આમ જો ને હંજવારી તો કાઢતો રણો રણ પડ્યું અંદર. આમ જો ડુંગળી ફોફાન બોફાન બધું હકેરો કરી નાખાય. હવે હા હું તમને સરપંચ ઈ જ કહેવા માંગુ છું કે મારી વાત સાંભળો, ઈ કોણ ખાઈ ગયું મારે ઈ જાણવું છે. સમજ્યા? ચોકીદારને પૂછો, મારા ઘરે ચોરી ખાવાની જ થઈ છે. એ વાલજીભાઈ ખાવાની ચોરી થઈ? તો ખાવાની તો થઈ ને તારે ભલા મોટો. અમે થોડું ખાધું છે કે ચાય છતી તડકાના લાવ્યા અને હજી ખાવા આવ્યા હતા તો ખાઈને મિલી ગયો કોક. લ્યો એ સરપંચ આ ખાવાની ચોરી થઈ ગઈ એને કઈ ચોરી થોડી કહેવાય? એ તો ખાઈ ગયું હોય કો. આ એમ કે છે આલે ખાઈ ગયો એમ? તું મોટા ઉપર ધોકો લઈને ફરે, આમ સરપંચ માથા ઉપર લઈને ફરે, એનો જવાબ આપો મને. ખાય કોઈ એટલે એ પણ જો હડફો ઉકાળો હોય તો હડફા મળી ખાઈ જાય. મીંદડા બારી ખુલ્લી હોય તો ન ખાઈ જાય બધું. આ ઈ તો નોળિયાની એવું ખાઈ જાય. હા. પણ તમારે રેડું મેકીને જવાય જ નહીં ને, હરકું હકીને મેક દેવા અંદર હડપામાં. બધું મેકેલો તું ખાલી જબલામાં ટીંગાડી લેતો તું બધું ખાઈ જા. હેઠે ઉતારી ફાડી નાખ્યા જબલાની. તું સાનો મનો બે છે, હું છે ને 1 રૂપિયો નહીં દેવાનો સરપંચ તમને કહી દઉં છું. 50 રૂપિયા હું 1 રૂપિયો નહીં. હવે એને કયો મેં તમને કીધું કે નહીં ખાવાની ની હળી ઓછી ન થવા દો. ખાવાની હળી ઓછી થાય. આ તો તે કીધું કે હાવળાની હળી ઓછી ન થાય, બરોબર? હા. આ ત્યાં હળીમાંથી હું છું મોટી જબર હળી ઓછી થઈ ગઈ મારી. એ ખાવાનું ઓછું છું એ કઈ ચોરી ન કહેવાય. ખાવાની ચોરી કઈ ચોરી ન કહેવાય. હું વાલજીભાઈ તમે ધડ કર્યો છો. હા અરે આયા એમ ભૂચા રહ્યા એનું શું કરવાનું? અમારું ખાઈ ગયા તો કે હવે સોરી નો કહેવાય, સોરી નો. કાલે સવારે તેલનો ડબ્બો હોય જાય તો કે સોરી નો કહેવાય. વસ્તુ ઈ ખાવાની જ છે. વાલજીભાઈ ધડ કરો માં તમારે 50 રૂપિયા દેવા જ પડશે. હવે હું 50 રૂપિયા 1 રૂપિયા નથી દેવાનો. મારા ઘરે સોરી છે. સરપંચ હું તમને શું કહું છું એને કયો કે કેટલાની એની દાળ પૂરી થઈ? કેટલા નથી ડાળ પૂરી તમારી? 100 રૂપિયાની. એ 100 રૂપિયા હતી ને. હવે તું છે ને મને 2 મહિના પગાર ન દેતો તમ તારે. અને આમ જો 100 રૂપિયાની દાળ પૂરી લઈને ખાઈ જાય. હું એમ માની કે કૂતરાને લઈ દીધી. હે કૂતરો ક્યાંથી નો હો સરપંચ, અને કહી દો કૂતરો નો કે મારી વાત સાંભળ, તારે 100 રૂપિયા લઈ જજે જા. હા તો ક્યાં વાંધો જ છે હે ભાઈ?